હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. વડોદરાની હું દીપા તમને વડોદરાની ફેમસ સેવસળની રેસીપી આપું. પરફેક્ટ રીતે એકદમ હેલ્ધી આ રેસીપી સેવસળની. સફેદ વટાણા પોણો કપ જેટલા લેવાના છે, જેને સરખી રીતે ધોઈ લેવાના છે. ધોયા પછી એને એકદમ ગરમ પાણીમાં 6 થી 8 કલાક માટે પલાળી દેવાના છે. અહીંયા સફેદ વટાણા જ લેવા, સેવસળ માટે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. કુકરમાં લઈ લેવા. ડબલ પાણી લીધું છે વટાણાથી અને પોણી ચમચી જેટલું મીઠું નાખી કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ સ્લો ફ્લેમ રાખી 4 વિસલ થવા દેવાની છે. બીજી બાજુ ગ્રેવી માટે 8-10 લસણની કળી, 2 ઇંચ આદુનો ટુકડો, લીલા કાંદા 150 ગ્રામ અને 1 સૂકો કાંદો. આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સથી એકદમ હેલ્ધી આપણે રેસીપી બનાવીશું. જોયો આ રીતે સૂકો કાંદો સરસ બારીક ચોપરમાં ચોપ કરી લીધો છે. આદુ અને લસણની સરસ પેસ્ટ કરી લીધી છે અને લીલો કાંદો બારીક સુધારી લીધો છે. 4 વિસલ થઈ ગઈ છે, વટાણા થઈ ગયા, ગેસ બંધ કરી દઈશું. બીજી બાજુ ગ્રેવી બનાવવા માટે અહીંયા 1.5 ચમચી તેલ લેવાનું છે. આગળ પડતું તેલ એડ નથી કરવાનું. 1.5 ચમચી તેલમાં સૌથી પહેલાં 2 મરીદાણા એડ કરી લઈશું અને 2 કે 1 તજનો નાનો ટુકડો એડ કરી લઈશું. 2 લવિંગ એડ કરી લઈશું. તેજાના ઓછા વધતા ખડા મસાલા એડ કરી શકો છો, પણ ખડા મસાલા એડ કરવાનું ભૂલશો નહીં. 1/2 ચમચી જીરુંને થોડું ફૂટે ત્યાં સુધી થવા દેવાનું છે. ફૂટી જાય એટલે એમાં લસણ અને આદુની પેસ્ટ જે આછી ગુલાબી સાતળવાની છે. ફ્રેન્ડ્સ, વડોદરાનું જે સેવસળ છે તમે બહાર ખાઓ તો મરી મસાલા તેલ તરીથી ભરપૂર, એટલે દરરોજ ખાઓ તો હેલ્થ માટે બહુ સારું ન કહેવાય. પણ મારા હિસાબે સેવસળ એ એકદમ હેલ્ધી રેસીપી છે, કેમ કે એમાં ફાઇબર, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ બધું જ મળી રહે છે. બ્રેકફાસ્ટમાં 1 પ્લેટ ખાઓ તો તમને દિવસમાં જોઈતા બધા ન્યુટ્રિયન્ટ મળી રહે. પણ ક્યારે તમે જ્યારે આ એકદમ હેલ્ધી રીતે બનાવો ને તો જુઓ, લસણ અને આદું સતળાઈ ગયા પછી મેં એક કાંદો જે બારીક સુધારીને રાખ્યો હતો એ એડ કરી લીધો. હવે અહીંયા કાંદો જે આપણે એડ કર્યો છે એને સાંતળવામાં બિલકુલ કચાશ નહીં રાખવાની. એકદમ સરસ ઘેરો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી એને સાંતળવાનો છે. કાંદો જો બરાબર નહીં સતળાય તો સેવસળનો ટેસ્ટ બરાબર નહીં લાગે. એટલે આ રીતે એકદમ ઘેરો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી કાંદાને આપણે સાંતળવાનો છે. થોડું તેલ દેખાશે અને આવો કલર આવી જાય એટલે 1/2 ચમચી ભરીને હળદર એડ કરી લઈશું. 1/2 થી 1/4 ચમચી લાલ મરચું, જે રીતે તમને તીખાશ ગમતી હોય એ રીતે. ધાણા જીરુંનો પાવડર 1/4 ચમચી, 1/2 ચમચી સેવસળનો મસાલો એડ કરી લઈશું. આ સેવસળનો મસાલો હું સ્પાયરનનો યુઝ કરું છું. તમને જે બ્રાન્ડ ગમે એનો કરી શકો છો એડ. માર્કેટમાં મળતો જ હોય છે અને હવે દુનિયાના ગમે તે છેડે હો પણ ઓનલાઈન તો તમે સેવસળનો મસાલો ગમે તે રીતે મંગાવી શકો છો. હવે આપણે જે મસાલો જે છે એ સરસ રીતે સંતળાવા દેવાનો છે. મસાલો બળે ના એટલે થોડું પાણી એડ કરી લઈશું. અહીંયા મેં લસણવાળા બાઉલમાં જ થોડું પાણી એડ કરીને એડ કરી લીધું છે. હવે મસાલો થોડો સંતળાવા દઈશું. સેવસળનો મસાલો ન હોય ને તો ગરમ મસાલો એડ કરી શકો છો. હવે આ ગેમ ચેન્જર છે, 1 ચમચી બેસન. બેસનથી ટેસ્ટ સરસ આવશે અને થિકનેસ આવશે ગ્રેવીમાં. 1 ચમચી બેસન આ રીતે થોડા પાણીમાં એની પેસ્ટ બનાવી દઈશું. અને જ્યારે આપણે એવું લાગે કે આપણું જે કાંદા અને મસાલા સરખી રીતે સતળાઈ ગયા છે, બધું પાણી જે આપણે થોડું એડ કર્યું હતું લાસ્ટમાં એ બળી ગયું છે, પછી જ એમાં આ બેસનનો જે ઘોલ તૈયાર કર્યો, પેસ્ટ તૈયાર કરી એ એડ કરવાની. ફરીથી 1 બાઉલ ભરીને પાણી એડ કરી લીધું. હવે જે બેસન છે એને સરખી રીતે આપણે સાંતળવાનું છે. બધું પાણી બળી જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. મીડિયમ સ્લો ફ્લેમ કરી દઈશું. બેસનને સરખી રીતે સતળાવા દઈશું. થોડું તેલ છૂટશે, પાણી બધું બળી જશે ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, સેવસળ મેં કહ્યું એમ 1 પ્લેટ પણ હેલ્ધી રીતે બનાવો, હેલ્ધી રીતે પીરસો અને સર્વિંગ સ્ટાઇલ પણ જોજો એ જ રીતે તમારે પીરસવાનું છે તો બહુ જ હેલ્ધી આ રેસીપી થઈ જશે. વટાણા જે છે એ 4 વિસલ પછી કુકર ઠંડુ પડીને ખોલતા જોયું સરખી રીતે ચડી ગયા છે. વટાણાનો દાણો આખો રહેવો જોઈએ અને ચડેલો હોવો જોઈએ. એટલે વટાણા તમારે જ્યારે સીટી વગાડો ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ લોંદો ન થઈ જાય. આ બાજુ જોઈ શકો છો તમે સરસ રીતે આપણું બેસન જે છે એ પણ શેકાઈ ગયું છે. બબલ્સ વચ્ચે આવવા માંડ્યા છે.
અને આ રીતે ચમચો એ કરતાં એ બિલકુલ ચોંટતું પણ નથી. પરફેક્ટ આપણી આ ગ્રેવી તૈયાર છે. હવે 2 ગ્લાસ પાણી એડ કરી લઈશું અને વટાણા જે બાફીને રાખ્યા છે એ એડ કરી લઈશું. હવે બસ ધીમા તાપે એટલે કે મીડિયમ સ્લો ફ્લેમે એને ઉકળવા દઈશું. વટાણા બાફતી વખતે મીઠું નાખ્યું હતું, પણ ગ્રેવીના ભાગનું ને પાણીના ભાગનું મીઠું અડધી ચમચી અને અહીંયા ખટાશ માટે આમચૂર પાવડર અડધી ચમચી એડ કરવાનો છે. આમચૂર પાવડરની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકાય છે. હવે બધું હલાવી લઈશું, મિક્સ કરી દઈશું. વટાણાને હવે પાણીમાં એટલે કે ગ્રેવીમાં ઉકળવા દઈશું. દુકાનમાં જ્યારે સેવસળ બનતું હોય ત્યારે એ લોકો વટાણાને બાફતા જ નથી હોતા. એ લોકો સીધા વટાણાને ઉકળતા આ રગડામાં એડ કરી લેતા હોય છે અને એમાં જ એને ચડવા દેતા હોય છે. આપણે આ રીતે એને બાફીને એડ કરીશું, કેમ કે આપણે ક્વોન્ટિટી ઓછી હોય એટલે એ રીતે પોસિબલ ન હોય. પણ થોડું ઘણું એને ઉકળવા દેવું. ઉકળશે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે. મરી મસાલા જે ખડા મસાલા છે એનો ટેસ્ટ બહુ સરસ સેવસળમાં લાગતો હોય છે. બસ આ રીતે પાણીના બધા બબલ્સ ઓછા થઈ જાય, થોડું ઘાટું થઈ જાય એટલે ગેસ બંધ કરીશું. સેવસળ પીરસવા માટે રેડી છે. અને આ તમે જોઈ શકો છો લીલો કાંદો મેં થોડો સાઈડમાં કાઢી લીધો સર્વિંગ માટે, ગાર્નિશિંગ માટે. બીજો લીલો કાંદોમાં જાડી મોરી સેવ, ઉસળની જે સેવ આવે છે એ એડ કરી, થોડી ઉપર થોડો સેવસળનો મસાલો એડ કર્યો અને આ મિક્સચર જે છે એમાં થોડો લીંબુનો રસ એડ કરી સેવસળની તમે સાથે ખાશો તો બહુ જ મજા પડશે. આ ફાઈબરથી ભરપૂર અને લીલી ડુંગળી એટલે તમને બધાને ખબર જ છે ફાઈબર, વાઇટામિન્સ, મિનરલ્સ એમાં ઘણા બધા હેલ્થ માટે બેસ્ટ. હવે આપણે સેવસળને સર્વ કરીશું. એક બાઉલમાં રગડો લેવાનો છે, એટલે બાઉલ તૈયાર કરી દીધો છે મેં. 2 બન લઈ લીધા છે. આ રીતે સેવસળના બન આવતા હોય છે એ આખા રીતે કાચા જ સર્વ કરવામાં આવતા હોય છે. લીંબુનો રસ તમે જોઈ શકો છો મેં થોડો લીધો છે. થોડી ટેંગીનેસ વધારે ગમતી હોય તો એડ કરી શકાય. લીલી ડુંગળીથી ગાર્નિશ કરવાનું છે. ઉપરથી આપણે સેવનું જે મિક્સર બનાવ્યું હતું એ અને આ સેવસળ બસ ખાવાની બહુ જ મજા પડે. ઉપરથી તરી બહુ હેલ્ધી નથી એટલે હું એવોઇડ કરું છું. બાકી તરી બનાવી હોય તો ગરમ તેલમાં થોડી લસણની ચટણી સાંતળી અને ગરમા ગરમ તરી ઉપરથી રેડીને સર્વ કરવામાં આવતું હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો આ હેલ્ધી સેવસળની રેસીપી. થેન્ક યુ.